સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર બે નરાધમોને સાવલીની કોર્ટે આજીવન કેદ અને 20 વર્ષની સજા ફટકારી છે. ભાદરવા પોલીસ મથકે નોંધાયેલા સગીરા પરના બળાત્કાર અને ગર્ભવતી બનાવી બાળકને ત્યજી દેવાના ગુનામાં કોર્ટે બંને આરોપીઓને કસૂરવાર ઠેરવી કડક સજાનો હુકમ કર્યો છે. સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટે પુરાવાઓ અને સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને સજા સંભળાવી છે, જેમાં રાહુલ ભોઈને આજીવન કેદ અને 15,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, તો ભાવેશ પરમારને 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આ બંને નરાધમોએ સગીરા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ આચર્યું હતું, જેને કારણે સગીરા ગર્ભવતી બની હતી. માનવતા નેવે મૂકીને સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ આ નરાધમોએ તે નવજાત શિશુને ઘરની બહાર ત્યજી દીધું હતું. ત્યજાયેલા બાળકની જાણ ભાદરવા પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી આ સમગ્ર પાશવી ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે આરોપીઓએ કરેલું કૃત્ય સમાજ માટે કલંક સમાન છે. પોલીસે રજૂ કરેલા મજબૂત વૈજ્ઞાનિક પુરાવા અને સાક્ષીઓની જુબાનીને આધારે કોર્ટે આ દાખલારૂપ ચુકાદો આપીને પીડિતાને ન્યાય અપાવ્યો છે. ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજિસ્ટર નંબર 427/2025 બનાવનો પોક્સો કેસ નંબર 17/2025 સાવલી પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રીએ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી આરોપી નંબર 1 ને આજીવન સખત કેદની સજા એટલે કુદરતી રીતે મૃત્યુ ન થાય ત્યાં સુધીની સજાનો સખત કેદનો હુકમ ફરમાવેલ છે તથા રૂપિયા 15,000નો દંડ ફટકારેલ છે. તથા આ કામમાં સંડોવાયેલ બીજા આરોપી નંબર 2ને 20 વર્ષની સખત કેદ તથા રૂપિયા 10,000નો દંડનો હુકમ કરેલ છે. આ બનાવમાં આ કામની સગીરા 16 વર્ષ 11 માસની જાલમપુરા મુકામે તેના મામાના ઘરે રોકાવા માટે આવેલી. તે દરમિયાન આ આરોપી નંબર 1 રાહુલ જગદીશભાઈ ભોઈ રહેવાસી જાલમપુરા તાલુકો સાવલી તથા આરોપી નંબર 2 ભાવેશ રહીજીભાઈ પરમાર રહેવાસી ખાંડી તાલુકો સાવલીનાઓ સગીરાના પરિચયમાં આવેલા અને તેણી રોકાયેલ તે દરમિયાન તેની સાથે અલગ અલગ રીતે અવારનવાર દુષ્કર્મ આચરેલું, જેનાથી સગીરા ગર્ભવતી થતાં તેણે પોતાની ગર્ભાવસ્થા છુપાવેલી અને તેના મા બાપે પણ આ ગર્ભાવસ્થા છુપાવેલી અને પૂરા મહિને બાળકને જન્મ આપેલો. જે બાળકને તેના ઘરની બહાર ત્યજી દેતા પોલીસને ખબર પડતા પોલીસ તપાસમાં આખો બનાવ બહાર આવેલો અને જે કામે નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે સખત સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા રૂપિયા 7 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા નામદાર કોર્ટે હુકમ કરેલ છે.